અહીંયા જે આગળ બેઠા છે ને એ લોકોને જ અનાયત પત્ર મળવાના છે. છેક ત્યાં બેઠા છે, આ બાજુ બેઠા છે, એ લોકોને આપવાના નથી લાગતા. એ લોકોને ખુશી ઓછી હોય એવું દેખાઈ રહ્યું છે. મળવાના છે બધાને. ત્યાં બેઠા છે આ બાજુ, કાંઈ પાછળ બધા જોરથી હાથો પાડો. તો પછી તાલીઓ કેમ નથી પાડતા તમારા? તમારામાંથી કોઈક મિત્ર એ તો જે તમે જુઓ અહીંયા આગળ આવ્યા તારે તમે બધા પણ આપણે બધા વસુદેવ કુટુંબકમમાં આપણે માનીએ છીએ ને, એટલે દરેક જણના સ્વભાવ સરખા તો મળવાના જ નથી. એટલે તમે જે બધા છો, તમારે તો કેટલા બધા લોકોનું 7 કરોડ ગુજરાતીઓના કામ કરવા માટે તમે સિલેક્ટ કર્યા છો. એટલે દરેક જણને કેટલી ધીરજ ને ધૈર્ય રાખવું પડે વિચારી લેજો. અહીંયા તો અમે કેટલા જણને બોલાયા હતા? 21 જણમાં તમે આગા પાછા થઈ જાઓ તો પછી ચાલો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારશ્રીના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલ 4473 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી રમણભાઈ સોલંકી, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી તુષારભાઈ ધોળકિયા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જેને ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહી છે તેવી યુવા શક્તિ માટે આજે આનંદનો અવસર છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણૂક મેળવી રહેલા 4000થી વધુ હોનહાર યુવાનોને જીવનની આ નવી શરૂઆત માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષમાં તમને સૌને સરકારમાં જોડાઈને લોકોની સેવાની તક મળી છે. સરદાર સાહેબે આઝાદી પછી દેશની વહીવટી પદ્ધતિના આર્કિટેક્ટ તરીકે ગુડ ગવર્નન્સ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે. સરદાર સાહેબે સિવિલ સર્વન્ટની જવાબદારી અંગે બહુ સૂચક વાત કહી હતી. આઝાદ ભારતના સિવિલ સર્વન્ટ પોતાને દેશના સામાન્ય નાગરિકનો જ એક ભાગ સમજીને પોતાની ફરજો બજાવવાની છે એવો સંદેશ તેમણે આપ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એ જ પરંપરાએ ચાલીને નાગરિક દેવો ભવનો મંત્ર સરકારમાં અપનાવ્યો છે અને લોકોને ગુડ ગવર્નન્સની પ્રતીતિ કરાવી છે. રાજ્ય સરકારની સેવામાં તમને મળેલી નોકરીની તક માત્ર સરકારી નિમણૂક નથી, ગુડ ગવર્નન્સ દ્વારા સામાન્ય માનવીની સેવા થકી રાષ્ટ્ર નિર્માણના યોગદાન આપવાની મોટી તક પણ છે. મને અહીં બેઠેલા અમને સૌને વિશ્વાસ છે કે તમે રાષ્ટ્રહિત પ્રથમ અને રાજ્યના વિકાસથી રાષ્ટ્રના વિકાસના ભાવને તમારી સમગ્ર કેરિયરમાં પ્રાથમિકતા આપશો. પ્રાથમિકતાની સાથે કાર્યરત રહીને કોઈ નાના માનવીની મુશ્કેલી દૂર કરીને, કોઈ વિધવા માતાના આંસુ લૂછીને કે નિરાધારનો આધાર બનીને સંવેદનશીલ સરકારનો સૌને અનુભવ થાય તેવા તમારા વાણી, વર્તન અને વ્યવહાર હોય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આદરણીય શ્રી
મોદી સાહેબે ગુડ ગવર્નન્સ માટે ટ્રાન્સપરન્સી, ડિજિટલ ટેકનોલોજીનો વધુ ને વધુ ઉપયોગ અને હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ પર ફોકસ કર્યું છે. વિકસિત ભારતના નિર્માણ માટે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને તેમણે મજબૂત પિલ્લર કહ્યા છે. આપણે પણ એ 4 પિલ્લરને વિકસિત ગુજરાત માટેનો આધારસ્તંભ બનાવ્યો છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ગવર્નન્સમાં ટેકનોલોજીનો વ્યાપ વધાર્યો છે અને કેડર મેનેજમેન્ટ પોર્ટલ કાર્યરત કર્યું છે. 3000થી વધુ કેડરની માહિતી સાથેનું આ પોર્ટલ ખાલી જગ્યાઓ ભરવા અને ભવિષ્યના મેન પાવર રિક્રુટમેન્ટના આયોજન માટે મહત્વપૂર્ણ બન્યું છે. વિકાસની તેજ ગતિની સાથે લોકોને ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ગવર્નન્સ મળે તેવા હેતુ સાથે આપણે કામ કરી રહ્યા છીએ. માનવ બળની ઉણપને કારણે લોકોને સરકારની સેવા સુવિધાઓ મળવામાં કોઈ અગવડ ન પડે તેવું મેન પાવર પ્લાનિંગ અને 10 વર્ષીય રિક્રુટમેન્ટ કેલેન્ડર આપણે તૈયાર કર્યું છે. આના પરિણામે રોજગાર ઈચ્છુક યુવાનોને પરીક્ષાની આગોતરી માહિતી મળી રહે છે અને પૂરી તૈયારીઓ કરીને સફળતા મેળવી શકે છે. આ એક અદ્ભુત માન્ય વડાપ્રધાન શ્રી કે જે ટ્રાન્સપરન્સીના હિસાબે આજે તમે બધા જ અહીંયા નોકરી જે મેળવી છે એ કોઈ પણ જાતની કોઈ પણ લાગવગ વગર પોતાની મહેનત થકી આ નોકરી ગુજરાત સરકારમાં મળતી થઈ ગઈ છે. એ આપણા સૌ માટે આનંદની વાત છે. પહેલાં એ બધાએ નોકરીઓ સરકારમાં કેવી રીતે મળતી હતી આપણે બધાએ જોયેલું છે અને આજે તમે જ્યાં હોવ ત્યાં ગુજરાતના કોઈ પણ ખૂણેથી આપણો યુવા આ પરીક્ષા આપી શકે અને એને પોતાને એના જો પોતાનામાં આવડત છે, પોતાની હોશિયારી છે, તો એને પોતાને વિશ્વાસ હોય છે કે મને ગુજરાત સરકારમાં નોકરી મળશે મળશે ને મળશે. આ આપણા માટે ખૂબ મોટી સિદ્ધિની વાત છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના યુવાનો માટે સરકારી નોકરીઓ ઉપરાંત ખાનગી જાહેર ક્ષેત્રોમાં પણ હર હાથ કો કામ હર કામ કા સન્માનનો ધ્યેય સાકાર કરવા રોજગારના અવસરો ખુલ્યા છે. આ માટે તેમણે રોજગાર મેળાઓ આપણે અહીંયા રોજગાર મેળાઓ શરૂ કરાવ્યા છે. યુવાનોને તેના દ્વારા નિમણૂકો પણ મળી રહી છે. 3.5 કરોડ યુવાનોને રોજગારના અવસરો આપવા વડાપ્રધાન શ્રી મોદી સાહેબના વિઝનથી PM વિકસિત ભારત યોજના પણ કાર્યરત થઈ છે. 2047માં દેશની આઝાદીની આપણે શતાબ્દી મનાવીશું ત્યાં સુધીના સમયને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે અમૃતકાળ કહ્યો છે. તમે સૌ એવા નસીબવાળા અને નાની વયના યુવાનો છો કે અમૃતકાળમાં તમને જનસેવાની તક મળી છે. આપણે આઝાદીની શતાબ્દી 2047માં મનાવીએ ત્યારે તમે સૌ સરકારી સેવામાં કાર્યરત હશો જ. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંવાહક બનીને તમે ઈમાનદારી અને નિષ્ઠાથી લોકોની સેવા કરો. તમારી ફરજો અને કામમાં શિથિલતા નહીં, નવીનતાના અભિગમ સાથે ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરો. એ જ શુભેચ્છા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. એક બાજુ તંત્રમાંથી ડાહી વાતો કરવામાં આવે છે, તંત્રમાં ઊંચા સ્થાન પર બેઠેલા લોકો મોટી મોટી વાતો કરે છે, પણ બીજી બાજુ BLOની હાલત ખૂબ ખરાબ છે. રાત્રે 12 વાગ્યા સુધી ઘરે નથી પહોંચી શકતા, રાત્રે કામ કરાવાય છે અને BLO અત્યારે જીવ પર આવી ગયા છે. પંચમહાલમાં BLOએ આત્મહત્યા કરવાની ચીમકી આપી છે. ગોધરાના શિક્ષકે આત્મહત્યા કરવાની ચીમકી આપી છે. એમનું કહેવું છે કે અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે અને મામલતદાર એમના ઉપર દબાણ કરી રહ્યા છે. સવારે 8 વાગે 9 વાગે મામલતદાર એમ કે તમે ફોર્મ લાવો, 200 નો ટાર્ગેટ પૂરો કરો. અલાય એટેક આવી જાય, એટેક. આ વિનુભા હમણાં મરી જશે, હું મરી ગયો તો તમે જવાબદાર. તમે મારી વાત સાંભળતા નથી. આવો અહીંયા ગાડી મીડિયા જોઈએ મારે.
હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે અને એસઆઈઆરની કામગીરીમાં રોકાયેલા જે બીએલઓ છે, બીએલઓમાં ક્યાંક હાર્ટ એટેક, ક્યાં તો આપઘાતના બનાવ બની રહ્યા છે. ત્યારે વધુ એક ગોધરાના શિક્ષકે આ કામગીરીથી કંટાળીને ફરી એકવાર આપઘાતની ચીમકી ફેસબુક લાઈવ કરીને બતાવી છે. 4 તારીખથી કામ કરીએ છીએ, બરાબર. અમે ઓફ ડ્યુટી, ઓન ડ્યુટી રાતના 12 વાગે જાગીને કામ કરીએ. રાત્રે 2 વાગે, 1:30 વાગે મેસેજ આવે 200 ફોર્મ સબમિટ કરો. ફિલ્ડમાં ફરીએ અને પછી અહીંયા ગાડી આજે શનિ રવિ હતો એટલે બૂથ ઉપર આવવાનું હતું. બૂથ ઉપર આવ્યા તો પેલા કોઈક બેન હતા, ભાવનાબેન કે ભાવિકાબેન, એ આવીને મને એમ કે તમારી કામગીરી એમ કે સંતોષકારક નથી. હવે મારા ઇલાકા પ્રમાણે મારી કામગીરી 70% ગણાય. અધિકારી વર્ગ વિસ્તાર મારો છે, બરાબર. 3 કોલોનીમાં પબ્લિક નથી, છતાંય મેં મારી રીતે પ્રયાસ કરો. મેં એમને કીધું કે મારી જવાબદારી છે, હું પૂરી કરીશ ગમે તે રીતે, મને મેન્ટલી હેરેસ ના કરો. છતાં બી અત્યારે પેલા બેન આવ્યા સવારે 9 વાગે અને મને કે તમારી કામગીરી માટે તમે મોકલી છે, તમારે આ કામ કરવાનું છે. મેં કહ્યું બેન તમે કહો છો એ પ્રમાણે નહીં થાય, તમે મને ફ્રીડમ આપો, હું મારી રીતે કરી દે. હું રાત્રે 2 વાગે સુધી જાગું છું, 1 કલાક ઓર જાગીશ. આ બેને આવીને મારું અપમાન કર્યું, હું મારું અપમાન સહન નથી કરતો. એક અધિકારી તરીકે એની શિસ્તની ભાષા કમ્પ્લીટ હોવી જોઈએ. એ મારી જોડે ગેરશિસ્તભર્યું વર્તન કર્યું એટલે મને લાગ્યું, એટલે મેં લટકવાની મરવાની. કાયદેસર તમામ ગુરુજીઓ લગભગ જેટલા પણ બીએલઓ છે એમની જોડે 2 બીજા સામેલ છે સહાયક, એ બધા મેન્ટલી અપસેટ છે. આ લોકોના ત્રાસથી જ કે ભાઈ કરો કરો કરો, મશીન છે ભાઈ શિક્ષકો. આખા ગુજરાતના તંત્રને મારી અપીલ છે કે શિક્ષકોને શાંતિથી જીવવા દો, એને એનું કામ કરો દો, એને ક્લાસમાં જવા દો, એને ભણાવવા દો. સમાજ અમારી પાસે બહુ આશા રાખે છે. તમારું કામ તમે કરો. આ રાષ્ટ્રીય કામગીરી કરવાનું બંધાયેલા છે, પણ એમાં ફ્રીડમ જોઈએ, મેન્ટલી હેરેસમેન્ટ નહીં. તમારું હવે પછી શું થવું જોઈએ? હવે પછી આખા ગુજરાત રાજ્યમાં કોઈ પણ શિક્ષકને કોઈ પણ ઉપલો અધિકારી મેન્ટલી હેરેસમેન્ટ કરશે તો ઉગ્ર આંદોલન હું જ શરૂ કરે. હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ. અને જો એવી કોઈ ફરિયાદ હશે તો એના અનુસંધાનમાં સરકારશ્રી અને વહીવટતંત્રએ પણ બીએલઓની જોડે એક બીજો સહાયક બીએલઓની વ્યવસ્થા કરી છે. એટલે કોઈ બીએલઓના અનુસંધાનમાં હવે વધારે પડતી કામગીરી રહેશે નહીં, એ પ્રમાણેની સરકારશ્રી તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે એવો ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. અને તેમ છતાંય અમારા સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના આ કામગીરીમાં મદદરૂપ થવા માટે આજે આ મિટિંગનો આશય હતો. એક બાજુ પંચમહાલના શિક્ષક કહી રહ્યા છે કે જો કોઈ શિક્ષકની હેરાનગતિ થશે તો એ આંદોલનની શરૂઆત કરશે, પણ આ બાજુ રાજકોટમાં જાણે આંદોલનના મંડાણ થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે શિક્ષકો હવે આકરા પાણીએ આવ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શનમાં એનએસયુઆઈનો પણ એમને સાથ મળ્યો છે. એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. અમારી માંગ છે કે શિક્ષકોને આ બીએલઓ માંથી દૂર રાખવા જોઈએ. બીજા કોઈ પણ ગમે ત્યારે આપણે જોઈએ ત્યારે ગમે કાર્ય, સરકારી કાર્ય કરવાનું હોય ત્યારે શિક્ષકોને એ કામ સોંપી દેવામાં આવતું હોય છે અને વિદ્યાર્થીઓનું ભણતર એ બગડતું હોય છે. તો અમે આજે મુખ્યમંત્રીશ્રીને અમારી રજૂઆત કરવાના છે કે બીએલઓ માંથી એમને મુક્તિ આપવામાં આવે. આગળ વાત કરીએ વડોદરાની. અહીંયા ઢોર પકડ પાર્ટી એટલે કે સીએનસીડી વિભાગના કર્મચારીઓ ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે અને ગૌપાલકો દ્વારા આ આરોપ લગાવવામાં આવ્યા છે. વડોદરાના નંદલાઈ સુભાનપુરા પાસેની આ ઘટના છે કે જ્યાં ગૌપાલકોએ આરોપ લગાવ્યા છે કે સીએનસીડી વિભાગના કર્મચારીઓએ એમની પાસે પૈસા માંગ્યા છે. ઢોર પકડવા માટે આ પાર્ટી ગઈ હતી અને એમણે હપ્તો માંગ્યો હોવાના આરોપ લાગી રહ્યા છે. વધુ માહિતી સાથે સહયોગી કૃણાલ શર્મા લાઈવ જોડાયા છે. કૃણાલ, સીએનસીડી વિભાગ આમ તો છાશવારે સમયાંતરે એ ચર્ચામાં આવતા હોય છે, ક્યારેક ગૌપાલકો હુમલો કરતા હોય છે, ક્યારેક એમને પ્રોટેક્શન આપવું પડતું હોય છે, પણ આ વખતે જે આરોપ લાગ્યા છે એ ખૂબ ગંભીર છે. શું કોઈ તથ્ય છે આ આરોપમાં? અનુપુર પહેલીવાર નથી કે વીએનસીની જે ઢોર પાર્ટી છે તેના કર્મચારીઓ કે અધિકારીઓ સામે નાણાં લેવાના કે હપ્તા લેવાના આરોપ લાગ્યા હોય. અગાઉ પણ વારંવાર આ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે. મહત્વની વાત તો એ છે કે આ ઢોર પાર્ટી અને આ ઢોર પાર્ટીના કર્મચારીઓ અને પશુપાલકો વચ્ચે મિલીભગત કોઈ છોની છુપી વાત નથી, પરંતુ જ્યારે તેમાં બખેડો થાય ત્યારે તેઓ આરોપ લગાવતા હોય છે અને સત્ય સામે લાવતા હોય છે. અને આ પણ એ જ વાત છે કે જ્યારે અધિકારીએ એમ કહ્યું કે તમે જે ગાયો તમારી પકડી છે તે દાણા આપીને છોડાવી જાઓ ને જો પૈસા નહીં આપો તો તમારા વાડામાં બાંધેલી પણ જે ગાયો છે તે તેઓ પકડી જશે. આ પ્રકારના જ્યારે આરોપ લગાવવામાં આવ્યા, ધમકી આપવામાં આવી, ત્યારે પશુપાલકો સામે આવ્યા છે અને તેમણે આ ખુલાસો કર્યો છે કે આ અધિકારીઓ તેમની પાસે નાણાં માંગે છે. એટલે અગાઉ પણ નાણાં લઈને તેઓ આ ગાયો છોડાવી જતા હશે. આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ નાણાં લઈને વીએનસીના કર્મચારીઓએ આ રખડતા ઢોરો છોડ્યા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે. એટલે કે આ વારંવારની છે ને આ હપ્તાખોરીના કારણે જ કદાચ વડોદરા નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં જે રખડતા ઢોરોનો ત્રાસ છે તે ઓછો થતો નથી. તેની પાછળ હપ્તાખોરી જવાબદાર છે. આ તેનો નવો નમૂનો છે.
તેની સાથે રખડતા શ્વાનની પણ સમસ્યા રાજ્યભરમાં છે. અમદાવાદમાં એક બિલ્ડિંગમાં રખડતું શ્વાન ઘૂસી ગયું અને વ્યક્તિને કરડ્યો હતો અને દાહોદમાં પણ આજે આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટ હોય કે સમગ્ર રાજ્ય હોય ત્યાં રખડતા શ્વાનની સાથે આ રખડતા ઢોરોનો ત્રાસ પણ યથાવત છે અને આની પાછળ નિષ્ક્રિયતા, ઉદાસીનતા અને હપ્તાખોરી એ મોટું પરિબળ છે. કૃણાલ, માહિતી બદલ આભાર. આગળ વાત કરવી છે મગફળી ખરીદીની. ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે પણ એમાં ગેરરીતિના આરોપ લાગ્યા છે અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં એ મગફળીની ખરીદીમાં ગેરરીતિ પર અધિકારીઓ સાથે રકઝક કરી રહ્યા છે. અધિકારી સાથે રકઝક કરતી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જોકે ઓડિયો ક્લિપ વાયરલ છે, સંદેશ ન્યૂઝ એની પુષ્ટિ નથી કરતું. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા મયુર સોની લાઈવ જોડાયા છે. મયુર, મગફળીની જ્યારે પણ ખરીદી થતી હોય છે ત્યારે કંઈક ને કંઈક વિવાદો સામે આવતા હોય છે. ક્યારેક બારદાનની વાત હોય, ક્યારેક જે ઘટની વાત હોય, કે હવે તો એક નવી વાત પણ શરૂ થઈ છે, કડદાની વાત. પણ આ બધા વચ્ચે લલિત વસોયાની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ કઈ બાબતની ગેરરીતિની વાત છે? નુપુર, જે પ્રકારે મગફળીની ખરીદી શરૂ થઈ ત્યારથી જ આ પ્રકારના વિવાદો સામે આવી રહ્યા છે. આ વખતે લલિત વસોયાની જે કથિત ઓડિયો ક્લિપ છે તેની અંદર અધિકારીને તેઓ ગગલાવી રહ્યા છે અને જે પ્રકારે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા આવે છે, કોઈને કોઈ વાંક કાઢીને તેની મગફળી રિજેક્ટ કરવાની વાત હોય અથવા તો તેના ઓછા તોલ માપની વાત હોય, આ તમામ બાબતોને લઈને લલિત વસોયા છે એ અધિકારીને સમજાવી રહ્યા છે કે એક પણ ખેડૂતને જે નુકસાન થવું જોઈએ નુકસાન ન થવું જોઈએ. એટલું જ નહીં પરંતુ ખેડૂતોનો માલ છે એ રિજેક્ટ ના થવો જોઈએ. ખેડૂતોને ટેકાના ભાવે જો મગફળીમાં ધક્કો થાય તો પછી અધિકારીઓ છે તેની સામે તેઓ કાર્યવાહી કરશે. જોકે આખી વાતને લઈને હજુ સુધી લલિત વસોયાની સ્પષ્ટતા નથી આવી. ઓડિયો ક્લિપ ખૂબ લાંબી છે, 2 થી 3 વખત કદાચ ફોન કરી આવો એવી વિગતો પણ સામે આવી છે. નુપુર, આ અગાઉ પણ આ પ્રકારે ટેકાના ભાવે જ્યારે મગફળીની ખરીદી થતી હોય છે ત્યારે કાં તો ખેડૂતો દ્વારા આ પ્રકારની વાત કરવામાં આવતી હોય છે અથવા તો ખેડૂતોના જે સંઘ હોય છે તેના દ્વારા આ પ્રકારના આક્ષેપો થતા રહ્યા છે. હા લલિતભાઈ, એમ નહીં, તમે કીધું એટલે બીજી માંડવી લઈએ ધોરી. તમે એને બે વકલ એક આયરે નથી જોખવી. મારી વાત સાંભળો તમે. 2 વકલ તમારે એક આયરે નથી જોખવી. ખેડૂતને આપણે જેટલી મગફળી લઈ આવવાની છે એટલી મગફળી તમારે લેવાની છે. એમાં G2 હોય કે G5 હોય, G35 હોય, એ આપણે ક્યાં જોવાનું નથી. મારી વાત, આમાં જે રિપોર્ટ છે ને સાહેબ, એમાં જાડી કે ઝીણી એક જ વકલ હાલે છે. પણ જાડી આટલી અને ઝીણી આટલી. હા, તો હું વાંધો આવે? બે નથી આવતી તો લઈ ન લઈ. હાલો, કોણ? હા બોલો. કોણ? વાઢેરભાઈ બોલે? હા બોલો. એમ નથી, તમે મને લખીને દો કે ખેડૂતને અડધી ઝીણી ને અડધી જાડી મગફળી ઉત્પાદન થયું હોય નહીં લેવાની એવું. હે, તમે મને એવું લખીને દો છો ને? ના, હું તો કઈ લખીને નથી દેતો ભાઈ. કેમ? હું તમને કોપી આપી શકું ગાઈડલાઈન ની. મહિનામાં જે માવઠું પડ્યું એ માવઠામાં ખેડૂતો બરબાદ થઈ ગયા અને સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. પણ પાટણમાં પણ આ વરસાદ પડ્યો હતો. પણ આ પાટણમાં પડેલા વરસાદમાંથી રાહત પેકેજમાં ચાણસ્મા અને સરસ્વતી તાલુકાની બાદબાકી કરવામાં આવી હતી. ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે ચાણસ્મા અને સરસ્વતી તાલુકાને પણ એ રાહત પેકેજમાં સમાવિષ્ટ કરવામાં આવે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા પ્રતિક લાઈવ જોડાયા છે. પ્રતિક, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાની બાદબાકી કરવામાં આવી હતી, એમને બાકાત રાખવામાં આવ્યા હતા. એની સાથે મગફળી ખરીદીમાં પણ ખેડૂતોને ઘણી બધી તકલીફ પડતી હોય છે ટેકાના ભાવે, એવી રજૂઆત કરવામાં આવી છે. શું છે આ રજૂઆત અને શું લાગે છે કોઈ નિરાકરણ આનું ખેડૂતો સુધી પહોંચે કે કેમ? નુપુર, આપણે સૌ જાણીએ છીએ કે ઓક્ટોબર મહિનામાં જે માવઠું પડ્યું હતું તેના કારણે ખેડૂતો બરબાદ થયા છે અને આ જ કારણથી ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું રાહત પેકેજ રાજ્ય સરકાર એટલે કે ભાજપ સરકારે જાહેર કર્યું છે. અને આ જે રાહત પેકેજ જાહેર કર્યું છે તેમાં કેટલાક તાલુકાઓને બાકાત રાખવામાં આવે છે, કેટલાક ગામડાઓને બાકાત રાખવામાં આવે છે, જેના કારણે ખેડૂતોમાં નારાજગી છે. અને આવી જ નારાજગી ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાંથી સામે આવી છે. અને આ જ કારણથી પાટણ જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય જે છે કિરીટ પટેલ, તેમના દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને તેમને પત્ર લખીને માંગ કરી છે કે 2 તાલુકા ચાણસ્મા અને સરસ્વતી, આ બંને તાલુકા છે તેમને રાહત પેકેજમાંથી બાકાત રાખવામાં આવે છે. બાકાત રાખવા પાછળનું કારણ શું છે તે જણાવવા વિનંતી કરી છે. સાથે જ બાકાત ન રાખવામાં આવે અને આ બંને જે તાલુકા છે તેના ખેડૂતોને રાહત પેકેજ ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે. આ સાથે જ મગફળી ખરીદી એક બાજુ ચાલી રહી છે ત્યારે બીજી તરફ મગફળી ટેકાના ભાવે
ખરીદીનું કેન્દ્ર છે તે પાટણમાં ફાળવવામાં આવે તેવી પણ માંગ કરી છે, કારણ કે પાટણ જિલ્લાના જે ખેડૂતો મગફળીનું વાવેતર કરે છે તેવા ખેડૂતોને મગફળી વેચવા માટે અથવા તો કેન્દ્ર પર પહોંચાડવા માટે દૂર દૂર સુધી જવું પડતું છે, જેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેના માટે પાટણમાં એક કેન્દ્ર ફાળવવામાં આવે તેવી માંગ છે તે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કરી છે. અમદાવાદથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે, કારણ કે કાયદાના રખેવાળ પર કાયદાના ભક્ષકનો આરોપ લાગ્યો છે. એક પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ એક 19 વર્ષની યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા વિરુદ્ધ લિફ્ટમાં યુવતીની છેડતી કરવાનો આરોપ લાગ્યો છે અને અત્યારે પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. વેજલપુર પોલીસે ફરિયાદ નોંધી છે અને કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદી રહે છે એ સાંજે એમના મામાના ઘરે જવા માટે એ બ્લોકમાં લિફ્ટમાં બેઠેલા એ વખતે આરોપી અને બીજા 2-3 માણસો બેઠેલા અંદર હતા. પછી બીજા માળે જે આરોપીઓ જે અન્ય ઈસમો હતા એ ઉતરી ગયેલા અને આરોપી અને બંને ની લિફ્ટ ઉપર ગયેલી વખતે ત્રીજા માળે ફરિયાદીને ઉતરવાનું હતું, પણ આરોપીએ એ જે લિફ્ટ છે એ બંધ કરી દીધેલી અને ત્યારબાદ 9મા માળે ગયેલી અને એ દરમિયાન જે ફરિયાદી છે એની સાથે સારી હડપલા થયેલા. ત્યાર પછી 9મા માળેથી પાછી નીચે આવેલી અને એ જે 6ઠ્ઠા માળે છે એ આરોપી ઉતરી ગયેલ.